નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। સોના ચાંદીના ભાવમાં ફરી એકવાર ઉછાળો આવ્યો છે। સોના ચાંદીના ભાવે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે। સોનાનો ભાવ 1.5 લાખની નજીક પહોંચી ગયો છે। 10 ગ્રામ સોનાનો ભાવ 1,48,000 ને પાર થઈ ચૂક્યો છે। 1 કિલો ચાંદીનો ભાવ 2,98,600 પર પહોંચ્યો છે। સોના અને ચાંદીના ભાવમાં તોતિંગ વધારો થયો છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા પ્રણવ મારી સાથે જોડાયા છે। પ્રણવ, સોના ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે, ગ્રાહકો પર તેની શું અસર? પંકજ, ચોક્કસ કહી શકાય જે રીતે સોના ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે અને ઐતિહાસિક સપાટી આજે સોના ચાંદીએ પોતાની વટાવી છે। સોનું છે તે 1.5 લાખને ટચ થવા જઈ રહ્યું છે, તો સાથે જે ચાંદી છે એ 3 લાખને આસપાસ હાલ જોવા મળી રહ્યું છે। એટલે કહી શકાય કે એક તરફ લગ્નગાળાની સિઝન છે, એમાં પણ ભારતીયો સૌથી વધુ સોનાને અને ચાંદીને પ્રિફર કરતા હોય છે ખરીદવા માટે। પરંતુ હાલ જે રીતે સોના અને ચાંદીનો ભાવ વધી રહ્યો છે તેના કારણે લોકો છે તે 9 ગ્રામ અને જે 18 ગ્રામ સોનું છે તેના ઉપર તરફ વળી રહ્યા છે। પરંતુ હાલ ઐતિહાસિક સપાટી છે સોનું અને ચાંદી એ પાર કરી રહ્યું છે અને ખુદ સોનું પોતાના જે રેકોર્ડ છે તોડી રહ્યું છે અને એક પછી એક નવા રેકોર્ડ તોડીને અત્યારે જે સોનું છે જેનો અપડેટ મળી રહ્યું છે તે પ્રમાણે 1,48,600 સુધી પહોંચી રહ્યું છે અને જે રીતે ચાંદી છે તે 3 લાખને ટચ પણ થઈ ગયું છે। 3,06,000 જેટલું ચાંદી છે હાલ અહીં પહોંચી ગયું છે। એટલે ચોક્કસ કહી શકાય કે લગ્નગાળાની સિઝનમાં ચાંદી અને સોનાના ભાવ વધારો જે થઈ રહ્યો છે તે લોકો માટે મુશ્કેલીનો સમય છે। તો સાથે જ ઐતિહાસિક સપાટી પર સોનું અને ચાંદી હાલ જોવા મળી રહ્યું છે। જી પ્રણવ, કયા એવા આંતરરાષ્ટ્રીય કારણો છે જેના કારણે સોના ચાંદીના ભાવ વધી રહ્યા છે અને બીજું કે ઝવેરી માર્કેટમાં આ વધારાને કારણે મંદી છે કે તેજી છે? ચોક્કસ ઝવેરીઓનું કહેવું છે કે ચોક્કસ એની મોટી અસર છે જોવા મળી રહી છે, કારણ કે જે રીતે સોના ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે તેના કારણે જે લગ્નગાળાની સિઝન આ ફેબ્રુઆરી જાન્યુઆરી મહિનો લગ્નગાળાની સિઝન હોય છે, પરંતુ તેની અંદર જે માંગ હોવી જોઈએ તેની માંગ નથી જોવા મળી રહી। તો સાથે જ હવે લોકો એક ઓપ્શન તરીકે 9 ગ્રામ અને 18 ગ્રામના જે સોના છે તેના તરફ વળી રહ્યા છે, જેથી ઓછા બજેટમાં પણ જે લગ્ન પ્રસંગ છે તે થઈ શકે। તો બીજી તરફ એક્સપર્ટ એવું માની રહ્યા છે કે જે વૈશ્વિક સ્તરે જે સ્થિતિનું નિર્માણ થયું છે, જે રીતે અમેરિકા તરફથી અલગ અલગ બીજા રાજ્યો દેશોની અંદર જે ટેરિફ મૂકવામાં આવી રહ્યું છે, ટેરિફની અસર પણ જોવા મળી રહી છે। જે અનેક દેશોમાં પણ આજે પણ યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે, તેની પણ એક અસર છે એ સોના ચાંદીના ભાવ પર જોવા મળી રહી છે। તો ચોક્કસ વૈશ્વિક લેવલે જે રીતે એની ઇફેક્ટો છે તે સોના ચાંદીના ભાવમાં જોવા મળી રહી છે। તેના જ કારણે સોના ચાંદીનો ભાવ છે તે સતત પોતાની તમામ જે રેકોર્ડ છે તોડીને આગળ જઈ રહ્યો છે। કહી શકાય કે જે રિટર્ન આપી રહ્યું છે સોનું એ 40 થી કહી શકાય કે 100% જેટલું રિટર્ન છે એક વર્ષની અંદર સોનાએ બધા લોકોને આપ્યું છે અત્યારે। જી પ્રણવ, આભાર માહિતી આપવા માટે। સુરતના ઉધનામાં પ્લાસ્ટિકના કારખાનામાં આગનો બનાવ બન્યો છે। આગની ઘટનામાં 5 થી વધારે લોકો દાઝ્યા હોવાના અહેવાલ છે। ફાયરની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી અને એ પહેલા જ સ્થાનિકોએ 5 લોકોનું તો રેસ્ક્યુ કરી લીધું અને તેમને હોસ્પિટલમાં પણ લઈ ગયા। ફાયરની 8 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી। હાલ તસવીરો તમે જોઈ શકો છો, ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળે છે। પ્લાસ્ટિકનું આ કારખાનું છે જેમાં અચાનક આગ લાગી ગઈ। વધુ માહિતી મેળવીએ સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાયા છે। કીર્તેશ, આગની ઘટનામાં શું વધુ અપડેટ? બિલકુલ પંકજ, સુરતના ઉધના વિસ્તારમાં રોડ નંબર 0 પર આવેલી પ્લાસ્ટિકના ફેક્ટરીમાં વહેલી સવારે 8:40 છે આગની ઘટના લાગી હતી। જોકે આગની જાણકારી મળતા જ ફાયરની 8 કરતા વધુ ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી। ફાયર પહોંચે પહેલા જ ફેક્ટરીમાં રહેલા 5 લોકોને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા। સારવાર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, કારણ કે તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા। જોકે ફાયર વિભાગે 1 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો છે। જી કીર્તેશ, આભાર માહિતી આપવા માટે। તો બે અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો ઉધનાનો આ બનાવ છે, પ્લાસ્ટિકનું કારખાનું જ્યાં અચાનક આગ લાગી ગઈ હતી। જોકે આગ પર કાબુ મેળવવાના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા। ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા। લોકોમાં નાસભાગ મચી ગઈ હતી। સવારે 8:40 કલાકનો આ બનાવ છે। આ તરફ અમદાવાદના સોલા ભાગવત પાસે બસમાં આગ લાગી ગઈ। સોલા ભાગવત પાસે એએમટીએસની બસમાં ભીષણ આગ લાગી। આ તસવીરો જુઓ। અચાનક બસમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો। આ ઘટનામાં જાનહાનિ થઈ નથી। ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગયું હતું। બસમાં વાયરિંગ શોર્ટ થવાના કારણે આગ લાગી હોવાની વાત
પ્રાથમિક ધોરણે સામે આવી રહી છે। અડાલજ ત્રિમંદિરથી ઉજાલા તરફ જઈ રહી હતી આ બસ અને સોલા ભાગવત પાસે આ ઘટના બની। ડ્રાઈવર કેબિનમાં એન્જિન બોનેટમાંથી ધુમાડો નીકળ્યો અને ત્યારબાદ ધીરે ધીરે અફરાતફરી મચી ગઈ। ધુમાડો થતા તાકીદે ડ્રાઈવરે સમય સૂચકતા દાખવી અને બસ સાઈડમાં પાર્ક કરી દીધી। બસ પાર્ક કરી તમામ પ્રવાસીઓને નીચે ઉતારી દીધા। કંડક્ટરે જ ઇમરજન્સી ફોન કરી અને ફાયર કોલ કર્યો હતો। બસનો આગળનો ભાગ અને અંદરની 6 સીટો અને ફ્લોર સીટિંગ સળગી ગઈ હતી। પોલીસ ફોરેન્સિક ટીમ બોલાવી અને હાલ તપાસ આગળ વધારી છે। વલસાડના ભગોદ નજીક દારૂની લૂંટ થઈ। જી હા, કોસ્ટલ હાઈવે પર કારે પલટી મારી અને પલટી મારેલી કારમાંથી વિદેશી દારૂ મળી આવ્યો। હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોએ દારૂની રીતસર લૂંટ મચાવી। કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો। વલસાડ પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો। પરંતુ અહીંયા તસવીરોમાં તમે જોઈ શકો છો, જ્યારે કાર પલટી ખાઈ ગઈ ત્યારે એમાંથી જે સ્થાનિક લોકો હતા તેમણે પોતાની જે જરૂરિયાત છે એ નક્કી કરી લીધી અને ગાડીમાંથી દારૂ નીકાળીને લૂંટીને ભાગી ગયા। વધુ માહિતી મેળવીએ વલસાડથી સંવાદદાતા ભરતસિંહ વાઢેર જોડાયા છે। ભરત, આ સમગ્ર મામલામાં શું વધુ અપડેટ? બિલકુલ પંકજ છે, વલસાડના કોસ્ટલ હાઈવે પર આવેલા ભગોદ ગામના નજીકની ઘટના છે, જ્યાં આગળ મોડી રાત્રે પૂર ઝડપે કોસ્ટલ હાઈવે પરથી એક કાર પસાર થઈ રહી હતી અને અચાનક જ પલટી મારી ગઈ હતી। આથી હાઈવે પરથી પસાર થતા અન્ય વાહન ચાલકો રોકાયા હતા। જો કે કાર ચાલક છે કાર મૂકી અને ફરાર થઈ ગયો તો લોકોનું ટોળું એકઠું થઈ જતા અંદર જોયું તો અંદર વિદેશી દારૂનો મોટો જથ્થો ભરેલો હતો। આથી ત્યાંથી પસાર થતા વાહન ચાલકોએ છે અહીંયા આગળ રીતસર કારમાં ભરેલા વિદેશી દારૂની લૂંટ ચલાવી હતી અને આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। બનાવની જાણ થતાં જ રૂરલ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ત્યાં આગળ જઈ અને જે બચેલો હતો એ 5,500થી વધુનો બચેલો દારૂ છે એ કબજે કર્યો હતો અને કાર નંબરના આધારે કાર ચાલક સુધી પહોંચવા પ્રયાસો હાથ ધર્યા છે। જી ભરત, આભાર માહિતી આપવા માટે। અમદાવાદમાં રફતારના રાક્ષસો ફરી એકવાર બેફામ થઈ ગયા છે। શીલાજ થલતેજ રોડ પર અકસ્માત થયો, જ્યાં કાર ચાલકે વાહનોને અડફેટે લીધા। એક બાદ એક 9 વાહનોને ટક્કર મારી। કાર ચાલકને સ્થાનિકોએ પકડી લીધો। અકસ્માત બાદ લોકોએ કાર ચાલકને પકડ્યો અને એ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। આ સમગ્ર મામલે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો દાખલ કર્યો છે। આરોપીનું નામ નિશીર શાહ છે, શીલજનો રહેવાસી છે। આરોપી વિરુદ્ધમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો પણ દાખલ થયો છે। આરોપીને લોકોએ માર મારતા સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે। તો બે અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ઋત્વિજ સોની જોડાયા છે। ઋત્વિજ, આજે ડ્રાઈવર પકડાયો છે, તેની સામે કયા પ્રકારે એક્શન લેવાશે અને ખરેખર તે નશામાં હતો કે નહીં તેને લઈને કોઈ પુષ્ટિ થઈ શકી? જી, વાત કરીએ તો આ સમગ્ર મામલે જ્યારે પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ છે તે ઘટના સ્થળ પર પહોંચી હતી અને જે કાર ચાલક હતો તેને લોકો દ્વારા માર મારવામાં આવ્યો હતો, એટલે તેને તાત્કાલિક સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને હાલ તેની સારવાર ચાલી રહી છે। બીજી તરફ તેણે કોઈ નશીલા દ્રવ્યોનું સેવન કર્યું હતું કે કેમ તેની ચકાસણી માટે પોલીસ દ્વારા તેનો જે મેડિકલ ટેસ્ટ છે તે પણ કરવામાં આવ્યો છે અને મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ ચોક્કસ હકીકત જાણવા મળશે કે તેણે કયા નશીલા દ્રવ્યોનું સેવન કર્યું હતું। પરંતુ ખૂબ જ ગંભીર બાબત કહી શકાય, 1 2 નહીં 9 જેટલા વાહનોને ટક્કર મારી હતી અને ત્યારબાદ આખરે તે જે શીલજ રાંચડા રોડ છે ત્યાં લોકોએ તેનો પીછો કર્યો હતો અને તેને પકડી પાડ્યો હતો અને ત્યારબાદ તેને ત્યાં માર મારવામાં આવ્યો હતો। જી ઋત્વિજ, આભાર માહિતી આપવા માટે। મહેસાણાના કડીમાં તસ્કરો ત્રાટક્યા। કડીના ધનાલી ગામે મંદિરમાં તસ્કરો ત્રાટક્યા। ધનાલી ગામે મહાદેવના મંદિરમાં ચોરી થઈ ગઈ। મંદિરની જાળીનું તાળું તોડીને તસ્કરો અંદર પ્રવેશ ગયા અને ચોરી કરી ગયા। સાઉન્ડ સિસ્ટમ, ડીવીઆર, પાણીની મોટરો અને પંખા મળી 60,000ની મત્તાની ચોરી કરી ગયા। વહેલી સવારે 2 અજાણ્યા શખ્સો સીસીટીવીમાં કેદ થયા। પૂજારી ભરતગીરી ગોસ્વામીએ નંદાસણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। તો ધનાલી ગામનો આ બનાવ છે, જ્યાં મહાદેવના મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું અને મંદિરમાં રહેલી જે કંઈ પણ સાધન સામગ્રી હતી તે તમામ કાઢી ગયા, ચોરી ગયા। કડીના ધનાલી ગામનો આ બનાવ છે, જ્યાં તસ્કરો ત્રાટક્યા અને સીસીટીવીમાં પણ જોઈ શકાય છે। વધુ માહિતી મેળવીએ મહેસાણાથી સંવાદદાતા કેતન પટેલ જોડાયા છે। કેતન, જે તસ્કરો સીસીટીવીમાં જોઈ શકાય છે, આ અંગે હવે પોલીસનું શું કહેવું છે? ચોક્કસથી પંકજ, એવું કે સિયારામાં હોય છે તેનો બેફામ જોવા મળી રહ્યો છે। તસ્કરો હોય છે બેફામ જે હોય છે અને મકાન હોય છે કે મંદિરો હોય છે ટાર્ગેટ બનાવી રહ્યા છે। કડીના
મંદિરમાં તસ્કરો નાખ્યા હતા. ધનારી ગામે હનુમાન દાદાના મંદિર આપવામાં આવેલા. જી કેતન, આભાર માહિતી આપવા માટે. આ તરફ જૂનાગઢના કેશોદમાં ચોરીનો બનાવ બન્યો, જ્યાં ચોરી કરતો ચોર સીસીટીવીમાં કેદ થયો. એરપોર્ટ રોડ પર આવેલી દુકાનમાં ચોરી કરી રહ્યો છે. મોબાઈલ મળી કુલ 17,000ની ચોરી કરી ગયો. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. તો જૂનાગઢનો આ બનાવ છે, જ્યાં એરપોર્ટ રોડ પર આવેલી એક દુકાનમાં એક તસ્કર ચોર કેમેરામાં કેદ થયો છે. કેશોદ એરપોર્ટ રોડ પર આવેલી આ દુકાન છે, જ્યાં ચોર એમાંથી ચોરી કરી રહ્યો છે. મોબાઈલ મળીને 17,000 રૂપિયાની ચોરી કરી ગયો. તો ચોરો કેટલા બેફામ બની ગયા છે, તસ્કરો કેટલા બેફામ બની ગયા છે, તમે જોઈ શકો છો કે ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર હોય, ત્યાંની દુકાન હોય, મુખ્ય બજાર હોય, મંદિર હોય, હવે તેને ટાર્ગેટ કરી રહ્યા છે. અને ના તો તેમને કાયદાનો ખોફ છે, પોલીસનો કોઈ ખોફ નથી. અહીંયા પોલીસ પેટ્રોલિંગને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે. ચોર ચોરી કરતો હોય તેવા દ્રશ્યો સીસીટીવીમાં પણ તમે જોઈ શકો છો. દુકાનમાં ચોરી થઈ છે અને મોબાઈલ મળીને કુલ 17,000 રૂપિયાની જે ચોરી કરી અને આ ચોર ફરાર થઈ ગયો છે. હાલ આ સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે. જામનગર જિલ્લાના ધ્રોલમાં જ્વેલર્સની દુકાનમાં ચોરી કરનાર પકડાયો. તુલજા ભવાની જ્વેલર્સ નામની દુકાનમાં 26,96,000ના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી. મકર સંક્રાંતિના દિવસે દુકાનની પાછળની દિવાલમાં બાકોરો કરી અને હાથ ફેરો કર્યો હતો, જે અંગે દુકાનના માલિકો પોલીસ ફરિયાદ નોંધાવી. જામનગર એસઓજી, એલસીબી, સ્થાનિક પોલીસ સહિતની ટીમોએ સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી. આ દરમિયાન બાતમીના આધારે એલસીબીએ તસ્કરી કરનાર ત્રિપુટીને ઝડપી પાડી. આરોપીઓ દાહોદથી ખેતમજૂરી કરવા આવ્યા હતા. એલસીબીએ ત્રણેય શખ્સોને સોના ચાંદીના દાગીના, મોટરસાયકલ તથા ચોરી કરવામાં ઉપયોગમાં લીધેલા હથિયાર સાથે ઝડપી પાડ્યા. એલસીબીની ટીમને બાતમી મળી હતી કે આ અજાણ્યા ઈસમો જે છે એ મોટરસાયકલ પર ચોરીનો મુદ્દામાલ લઈ જોડિયાથી ધ્રોલ તરફ આવી રહેલ છે. આ બાતમીના આધારે તેમને ઇન્ટરસેપ્ટ કરીને ત્યાં જ ત્રણેય અજાણ્યા ચોર ઈસમોને પકડી લઈ અને સાથે ચોરીનો જે મુદ્દામાલ છે તે પણ રિકવર કરેલ હતો. સુરતમાં ભરૂચ માર્ગ પર અકસ્માત થયો. રાજપીપળા ચોકડી ઓવરબ્રિજ પર અકસ્માત થયો, જ્યાં અકસ્માતમાં આઈસર ચાલકનું કેબિનમાં જ મૃત્યુ થઈ ગયું. ટ્રક અને આઈસર વચ્ચે અકસ્માત થયો. બી ડિવિઝન પોલીસને જાણ કરતા તે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. શહેર બી ડિવિઝન પોલીસ અકસ્માતમાં ફરાર ટ્રક ચાલકને શોધવાની તજવીજ હાથ ધરી છે. તો સુરત ભરૂચ માર્ગ પર અકસ્માતનો બનાવ, ટ્રક અને આઈસર વચ્ચે અકસ્માત થતા જે કેબિનમાં ડ્રાઈવર છે તેનું જ મૃત્યુ નીપજ્યું હતું. રાજપીપળા ચોકડી ઓવરબ્રિજ પાસેનો આ બનાવ. સુરતના કાપોદ્રા વિસ્તારમાં હત્યા કરનારા 2 હત્યારા ઝડપાયા છે. કાપોદ્રા પોલીસે 2 હત્યારાઓની ધરપકડ કરી લીધી છે. યુવકને હથોડાના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. મૃતક અજયની કારખાનામાં કામ કરતા તેના જ 2 મિત્રોએ હત્યા કરી દીધી. મૃતક જમવાના નાણાં આપવામાં અને જમવાને લઈને ઝઘડતો હતો, જેને લઈને હત્યા કરાઈ. કાપોદ્રા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. તો કારખાનામાં કામ કરતા મિત્રોએ જે તેના મિત્રની હત્યા કરી, કારણ કે જમવાને લઈને ઘણા સમયથી તેમની વચ્ચે માથાકૂટ ચાલતી હતી. આ હત્યા કરનારા 2 વ્યક્તિઓ આખરે પકડાયા છે. આરોપીઓ સામે હવે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. સુરતના દરિયામાં બોટ પલટી. નાવડી સ્પર્ધા દરમિયાન આ બોટ પલટી હતી. બોટ પલટી હોવાનો એક વિડીયો સામે આવ્યો છે. આ સ્પર્ધા દરમિયાન એક નાવડી નાવિકો સાથે પલટી ગઈ હતી. હવે આ તસવીરો જુઓ. મોબાઈલમાં કેદ કરવા જતા દારૂની મહેફિલ પણ તેમાં કેદ થઈ ગઈ. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તસવીરો જોઈ શકાય છે. એક દિવસ પહેલાનો આ વિડીયો, જેમાં સુરતના દરિયામાં આ બોટ પલટી હતી. નાવડી સ્પર્ધાનું આયોજન હતું અને તેમાં ઘણી નાવડીઓ હતી, તેમાં કેટલાય નાવિકો હતા. ત્યારે આમાં કોઈ જે સવાર લોકો હતા એ તમામને તરતા આવડતું હતું, એટલે એ લોકો બચી ગયા હતા. પરંતુ હાલ જે વિડીયો સામે આવ્યો છે એ એક અલગ વિડીયો છે, જે આ જ ઘટનાને લઈને છે. બોટ પલટી હોવાનો આ વિડીયો છે ને સ્પર્ધા દરમિયાન એક નાવડી નાવિકો સાથે પલટી હતી. નાવડી ડૂબતી મોબાઈલમાં કેદ કરવા જતા દારૂની મહેફિલ પણ તેમાં કેદ થઈ ગઈ. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ રહ્યો છે. વધુ માહિતી મેળવીશું કે કીર્તેશ પટેલ મારી સાથે સુરતથી જોડાયા છે. કીર્તેશ, આ એક દિવસ પહેલાની ઘટનામાં જે નવો વિડીયો સામે આવ્યો છે, દારૂની મહેફિલ પણ તેમાં દેખાઈ રહી છે વિડીયોમાં, આ અંગે શું કોઈ પુષ્ટિ થઈ શકી છે?
બિલકુલ પંકજ, સુરતના દરિયા કિનારે દર વર્ષે બોટવાળી બોડીની એક સ્પર્ધા થાય છે. આ સ્પર્ધામાં 8 કરતા વધુ બોટો ભાગ લે છે, પણ આ લોકોને પ્રોત્સાહિત કરવા અનેક બોટો સાથે જતી હોય છે. ત્યારે ગઈકાલે તરવૈયાઓની એક બોટ જે રીતે નદી દરિયામાં પલટી થઈ ગઈ હતી, ત્યારે અન્ય એક બોટ ઉપરથી વિડીયો બનાવવામાં આવ્યો હતો. જોકે આ વિડીયોમાં સ્પષ્ટપણે દેખાય છે કે જે બોટ ઉપરથી વિડીયો બનાવવામાં આવે છે ત્યાં દારૂની મહેફિલ ચાલતી જોવા મળે છે. એટલે કે બોટની સ્પર્ધાવાળા સ્પર્ધકો ભાગ લે છે, પણ જેની સાથે જે બોટ જાય છે તેના ઉપર દારૂ થી લઈને ખાવા પીવાની પાર્ટીઓ ચાલતી હોય છે તેવું આ વિડીયો પરથી સ્પષ્ટ થાય છે. જોકે વિડીયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, ત્યારે જોવાનું એ રહ્યું કે ડુમસ પોલીસ આ મામલે કયા પ્રકારની કાર્યવાહી કરે છે. જી કીર્તેશ, આભાર માહિતી આપવા માટે. વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. વેલકમ બેક. અમદાવાદમાંથી ધમધમથી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે. સરદારનગર વિસ્તારમાંથી ઝડપાઈ દેશી દારૂની ભઠ્ઠી. ઝોન 4 એલસીબીએ 1.73 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. એક મહિલા સહિત 3 બુટલેગરની પોલીસે ધરપકડ કરી લીધી છે. માનકુંવર મબરંગે, રામકુમાર કઠેરિયા અને અજયકુમાર કઠેરિયાની ધરપકડ કરાઈ છે. 6500 લીટર દેશી દારૂના વોશનો નાશ કરાયો છે. ઝોન 4 પોલીસે હાલ સમગ્ર મામલે આગળની તપાસ હાથ ધરી છે. તો અમદાવાદમાં સરદારનગરમાં આ દારૂની ભઠ્ઠી ઘણા સમયથી ધમધમતી હતી અને તસવીરોમાં તમે જોઈ શકો છો કે અહીંયાથી 1.73 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. 6500 લીટર જે દેશી દારૂનો જે વોશ હોય છે એ સામાન છે એનો પણ નષ્ટ કરવામાં આવ્યો છે. 3 બુટલેગરની ધરપકડ કરવામાં આવી છે. વધુ માહિતી સાથે સંવાદદાતા ઋત્વિજ સોની જોડાયા છે. ઋત્વિજ, અમદાવાદ શહેરની અંદર આ દારૂની ભઠ્ઠી કેટલા સમયથી ધમધમતી હતી ને કેટલા લોકો તેની સાથે સંકળાયેલા છે? જી પંકજ, વાત કરીએ તો સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે, પરંતુ ખૂબ જ ગંભીર બાબત કહી શકાય કે જ્યારે ઝોન 4 એલસીબી સ્ક્વોડ છે તેમને બાતમી મળી હતી, ત્યારે સરદારનગરના જે કેકાડીવાસમાં આવેલ સિલ્વર જ્યોતિની ચાલી છે ત્યાં રેડ કરી હતી અને જે આ દેશી દારૂની ફેક્ટરી આખી મળી આવી હતી. ત્યારે જે વોશ હોય છે, દેશી દારૂ ગાળવા માટેનો વોશ હોય છે, તે 6500 લીટર જેટલો વોશ છે તેનો નાશ કરવામાં આવ્યો છે. 40 લીટર જેટલો દેશી દારૂ મળી આવે છે અને કુલ દેશી દારૂ ગાળવા માટેના જે સાધનો હોય છે તે મળીને 1,73,500નો મુદ્દામાલ છે તે પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે, જેમાં કુલ 3 આરોપીઓની હાલમાં પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. એક મહિલા અને 2 પુરુષ આરોપીઓ છે તેઓની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ હાલમાં શરૂ કરવામાં આવી છે. કેટલા સમયથી તેઓ આ દેશી દારૂ બનાવતા હતા, કઈ કઈ જગ્યાએ સપ્લાય કરતા હતા, તમામ બાબતોની તપાસ હાલમાં પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. જી ઋત્વિજ, આભાર માહિતી આપવા માટે. બનાસકાંઠામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં કાનપુરા ગામે ખાટલા પરિષદ યોજાઈ, જેમાં તેમણે ગ્રામજનોને વૃક્ષારોપણ, સ્વચ્છતા અને નશામુક્ત સમાજ માટે સંકલ્પ લેવા આહવાન કર્યું. આ પ્રસંગે તેમણે આદિવાસી સમાજની પરંપરાગત ખેતી પદ્ધતિની પ્રશંસા કરી, ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અપીલ કરી. તેમજ પરિષદ પૂર્વે અનુસૂચિત જનજાતિના અગ્રણી મંછાભાઈ માસાના નિવાસસ્થાને સાદગીપૂર્વક દેશી ભોજન ગ્રહણ કર્યું. ત્યારબાદ વિરમપુર ખાતેની કન્યા સાક્ષરતા નિવાસી શાળામાં સાદગીપૂર્ણ રાત્રિ નિવાસ કરી સવારે બાલિકાઓ સાથે યોગાભ્યાસ કરીને વિવિધ આસનો અને પ્રાણાયામ દ્વારા વિદ્યાર્થીનીઓને યોગનું મહત્વ સમજાવ્યું. તો રાજ્યપાલે નિવાસી શાળામાં રાત્રિ રોકાણ કર્યું. એટલું જ નહીં, તેમણે ખાટલા પરિષદ કરી અને સ્થાનિકો સાથે સંવાદ પણ કર્યો. ગુજરાતના જળસંપત્તિ અને પાણી પુરવઠા યોજના મંત્રી છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે છે. ઈશ્વર પટેલે નસવાડી તાલુકાના કુપ્પા પાણી પુરવઠા યોજના અને ડુંગરવાડ ખાતે આવેલ પાણી પુરવઠા સંપની મુલાકાત લીધી હતી. પાણી પુરવઠાની લાઇન નાખનાર કોન્ટ્રાક્ટરે મંત્રી સામે રોષ ઠાલવ્યો. કોન્ટ્રાક્ટરે કહ્યું કે અધિકારીઓની ભૂલના કારણે હું હેરાન થઈ રહ્યો છું. 180 કિલોમીટર લાઇનનું પેમેન્ટ નથી મળતું. મંત્રી સાથે આવેલા સંખેડાના ધારાસભ્યએ અધિકારીઓનો બચાવ કરતા મંત્રીને કહ્યું કે અધિકારી અને કોન્ટ્રાક્ટર વચ્ચે ગેરસમજ થઈ છે. તો ડુંગરવાડ ખાતે પાણી પુરવઠા સંપની મુલાકાતે જ્યારે મંત્રી પહોંચ્યા ત્યારે અહીંયા કોન્ટ્રાક્ટરમાં રોષ જોવા મળ્યો. ખાસ કરીને પેમેન્ટને લઈને આ રોષ હતો. અધિકારી અને કોન્ટ્રાક્ટર વચ્ચે ગેરસમજ થઈ છે એવું પણ મંત્રીએ બચાવમાં કહ્યું. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.